સમસ્ત વિશ્વમાં ભારત દેશને અને પાટીદારોને સક્ષમ અને સબળ ઓળખ આપનાર વ્યક્તિત્વ જો કોઈ હોય તો તે છે આપણા અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલનું વ્યક્તિત્વ જ આપણા સમાજની તમામ ખૂબીઓને સંપૂર્ણ રીતે વૈશ્વિક ફલક પર રજૂ કરવા માટે સક્ષમ હતું, છે અને રહેશે. આજના સાંપ્રત સમયમાં તમામ પાટીદાર યુવાનોમાં સરદાર પટેલ જેવા લક્ષ્ય અને લક્ષણો કેળવવા માટે તેમજ સમાજને સંગઠિત કરી સમસ્ત પાટીદાર સમાજ સામાજિક, આર્થિક, વહીવટી, રાજકીય ક્ષેત્રે ખભે ખભા મિલાવીને કામ કરવા તથા બેટી રોટી અને લાગણીના સંબંધો આવતી પેઢીઓ સુધી બંધાય તેવા ઉદ્દેશથી સમાજના દાની જ્ઞાની અને અનુભવી શ્રેષ્ઠીઓએ સમસ્ત પાટીદાર સમાજના સંગઠનનો સંકલ્પ રજૂ કર્યો અને થઈ રચના સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રની. સરદાર ધામનો સંકલ્પ આપનાર સમાજના 3 સ્વપ્નદ્રષ્ટા એટલે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ વી પટેલ, અજંતા ગ્રુપના ચેરમેન અને સમાજના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ શ્રી ઉદ્ધવજીભાઈ આર પટેલ, અમદાવાદના કેળવણી પ્રેમી સ્વર્ગસ્થ શ્રી હરદાસ બાપુ પટેલ અને સરદાર ધામના સંકલ્પને મૂર્તિમંત કરવા માટે માર્ગદર્શન આપ્યું જલધારા ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ. તારીખ 12 જાન્યુઆરી 2014 સ્વામી વિવેકાનંદ જયંતિના પાવન દિવસે સમસ્ત પાટીદાર સમાજ સુરત, ખોડલધામ, ઉમિયાધામ, અન્નપૂર્ણાધામ જેવી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ તથા સમાજના તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે સરખેજ ગાંધીનગર હાઈવે પર ખરીદેલ વિશાળ જગ્યામાં સરદાર ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. અને સમાજના ભામાશાઓએ છલકાવ્યો મહાદાનનો અમૃત કુંભ. આ તમામ દાતાઓનો પાટીદાર સમાજ આવનારી પેઢીઓ સુધી ઋણી રહેશે અને સરદાર ધામ બનશે સમાજના સંગઠન, સાહસ અને સમર્પણની સુગંધ ફેલાવતું એક અદ્વિતીય સંકુલ. દરેક પાટીદારને ગામથી લઈને વિશ્વ સુધી જોડવાના અને પાટીદાર યુવાનોની શૈક્ષણિક તથા વ્યાવસાયિક કારકિર્દીને ઝળહળતી કરી સમાજને એક વૈશ્વિક ઓળખ આપવાના એકમાત્ર ઉદ્દેશથી રચાયેલા સરદાર ધામથી બનશે આપણી કાર્યશૈલી, કટિબદ્ધતા અને કર્મઠતાની અપ્રતિમ છબી અને સમાજને મળશે અદ્ભુત સેવા સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ. દિલેર દાનવીર શ્રી લવજીભાઈ બાદશાહની બાદશાહ સુકન્યા બોન્ડ યોજનાના બેટી બચાવો કાર્યક્રમ અંતર્ગત 10,000 જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવાની 200 કરોડની યોજના માટે અમદાવાદ ખાતે સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમ દરમિયાન 1,99,547 જેટલી પાટીદાર ત્યાં પત્રિકાના વિતરણના અભૂતપૂર્વ પ્રતિસાદ રૂપે સમસ્ત પાટીદાર સમાજના 1.5 લાખ જેટલા પાટીદાર બંધુ ભગિનીઓની ઉપસ્થિતિમાં એક વિચાર ઉદ્ભવ્યો કે સમાજને સમૃદ્ધિની દિશા તરફ લઈ જવા માટે વધુ નક્કર પ્રયત્નોની જરૂરિયાત છે. એવા મનોમંથન અંતર્ગત અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે યોજાયેલ સતત 3 વિચાર ગોષ્ઠીની નક્કર ફલશ્રુતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. મિશન 2026ના 10 વિરાટ પગલાં પૈકીનું એક પગલું એટલે વિશ્વની સૌપ્રથમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. સમસ્ત પાટીદાર સમાજ માટે આ એક ઐતિહાસિક અને પડકારજનક કાર્ય ગણાશે, જે બનશે પાટીદારોના પ્રયત્નો, પ્રગતિ અને પુરુષાર્થનું પ્રતીક. આગામી તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી 2018ના રોજ યોજાનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું વિશ્વ સ્તરીય અને ભગીરથ આયોજન મહાત્મા મંદિર ગાંધીનગરમાં કરવાનું બીડું ઝડપ્યું છે પાટીદાર સમાજના વૈશ્વિક જોડાણ અને વિકાસને સમર્પિત એવા સરદાર ધામના પ્રમુખ સેવકોએ. આપણે સૌ સાથે મળશું તો દેશ અને દુનિયાની અંદર પાટીદાર સમાજની અંદર એક નવી તસવીર બનાવી શકશું, પાટીદાર સમાજની તકદીર બદલી શકશું. આ ઐતિહાસિક બિઝનેસ સમિટ દ્વારા ભવિષ્યમાં એવું કામ થશે કે પાટીદાર સમાજની વિરલ ગાથા જ્યારે લખાશે ત્યારે આપણે સૌ એના એક સાક્ષી હશું અને ઇતિહાસમાં આપણા કામની નોંધ લેવાશે. આવો સૌ આપણે નામને ભૂલીને કામને મહત્વ આપીએ અને આપણે નવો ઇતિહાસ બનાવીએ. આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 32 દેશોના
10,000થી વધુ પાટીદાર ઉદ્યોગ સાહસિકો તેના ઉદ્ઘાટનમાં ભાગ લેશે. આર્થિક, સામાજિક, ટેકનોલોજી અને વ્યાવસાયિક ક્ષેત્રે પાટીદારોની પ્રગતિનું પ્રતિબિંબ કરાવતા 500થી વધુ સ્ટોલ થશે. હવે અત્યારે માઇન્ડ પાવરનો જમાનો છે. જે સમાજ પાસે માઇન્ડ પાવર હશે એ રૂલ કરશે, એની પ્રગતિ થશે. આ ક્રાંતિકારી પગલું છે. યુવાનો હું માનું છું ત્યાં સુધી એમાંથી શીખીને ખૂબ મોટું કાઠું કાઢશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. મેન્યુફેક્ચરર, હોલસેલર, રિટેલર માટે B2B મીટિંગનું કોમન પ્લેટફોર્મ, અનેક સાંપ્રત વિષયોને આવરી લેતા બિઝનેસ સેમિનાર, સર્વિસ પ્રોવાઇડર, માર્કેટિંગ અને ટેલિકમ્યુનિકેશન જેવા સાહસોને પ્રોત્સાહન, ગુજરાત અને ભારતભરના ખ્યાતનામ ઉદ્યોગવિદોની પ્રેરણામય ઉપસ્થિતિ, વ્યવસાયને વેગ આપતા MOU, સર્વિસ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને પ્રોત્સાહન. આ 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય માટે, એકબીજાના આઈડિયાના એક્સચેન્જ માટે આપ સૌને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે આપને હું આમંત્રણ આપું છું. 3 દિવસ ચાલનારા આ વૈશ્વિક મહાકુંભમાં 2026 સુધીમાં 10 લાખ જેટલા નવા પાટીદાર સાહસિકો માટે સાનુકૂળ વાતાવરણ સર્જવાના લક્ષ્ય સાથે આ ઔદ્યોગિક મહામેળામાં અંદાજે 3 લાખથી વધુ નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગ સાહસિકો મુલાકાત લેશે. લગભગ 3 લાખ જેટલા પાટીદારો અહીંયા એકઠા થવાના છે. એ વખતે વિશ્વભરના પાટીદારો આવશે અને આવીને નવા યુવા પાટીદારોને એન્ટરપ્રિન્યોર બનવા માટે અને પોતાના ધંધાના વિકાસના નવા ક્ષેત્રો ઓપન કરવા માટે અને વિશ્વભરમાંથી આફ્રિકા હોય, UK હોય, USA હોય કે ઈસ્ટ ઇન્ડિયા હોય, તો બધા જ પાટીદાર મિત્રો અહીંયા એકઠા થશે અને 3 લાખ જેટલા વિઝિટરો આગળ પાટીદાર ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ સમિટથી ખુલશે અનેક નવી ક્ષિતિજો, નવા ડિસ્ટ્રીબ્યુટર, ડીલર કે રિટેલરની નવી ચેનલનું નિર્માણ, સમાજના પ્રસ્થાપિત વર્ગ અને જરૂરિયાતમંદ વર્ગ વચ્ચે વ્યાવસાયિક જોડાણ, નવા પ્રોજેક્ટની આર્થિક જરૂરિયાત સામે નાણાકીય સંસ્થાઓના જોડાણની તક, એક જ પ્લેટફોર્મ પર હજારો સાહસિકો સાથે વ્યાવસાયિક જોડાણની તક, ધંધાકીય પ્રશ્નો અને નિવારણના ઉત્તમ પ્રયાસો. આ બિઝનેસ સમિટને સફળ બનાવવા માટે આપણે સૌ આપણું તન મન ધનથી સમર્પિત થઈ આ મિશનને પૂર્ણ કરવા આગળ વધીએ. જય સરદાર. આ મહાકુંભના ઉદ્દેશ છે કે સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોનું આંતરિક તેમજ વૈશ્વિક જોડાણ અને પરસ્પર ઉપયોગી થવું, સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા, સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવી. આની અંદર એક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ સમાજને મળશે, વુમન એમ્પાવરમેન્ટની જરૂર છે તે મળશે અને યુથ એમ્પાવરમેન્ટ માટે પણ આપણે પ્રયત્નો કરીશું. આપણો યુવાન સ્વમાની, સાહસિક, સ્વનિર્ભર, સક્ષમ, સમર્થ અને સમૃદ્ધ બનવો જોઈએ, જેથી આપણા સમાજમાં ક્યાંય પણ સરદાર પટેલ જેવા વ્યક્તિત્વની અછત ન વર્તાય. કારણ કે હવે તો એક જ વિચાર, પ્રત્યેક પાટીદાર બને સરદાર. જય સરદાર.